સે દિલ્હી જતી હોઉં અને રસ્તામાં મને એર હોસ્ટેસ જ્યુસ આપે, વેચાણનો કરાર કહી શકાય. આ આપણા રોજબરોજના એક્સપિરિયન્સીસ છે. મારી કોલેજનું જે કેમ્પસ છે ત્યાં બ્લડ ડોનેશન માટેનો કેમ્પ છે અને હું ત્યાં જઈને બ્લડ આપું છું અને કેમ્પમાં મને 350 રૂપિયા આપવામાં આવે છે. એવી જાહેરાત થયેલી છે. શું એને વેચાણનો કરાર કહી શકાય? હું ગ્રીન ક્રોસમાં બ્લડ ખરીદવા માટે જાઉં અને ત્યાં હું 350 રૂપિયા 400 રૂપિયા આપી અને બ્લડની બોટલ લઉં છું. શું એને વેચાણનો કરાર કહેવાય? અને ફ્રેન્ડ્સ વાઇસા વર્ષે કે શું બ્લડને માલ કહી શકાય? અત્યારના જમાનામાં સેરોગેટ મધર્સ, અત્યારના જમાનામાં સરોગસીના જે કોઈ પ્રશ્નો છે એ બધા પ્રશ્નોમાં આપણે જાણીએ છીએ કે લેબોરેટરીમાંથી ઇવન વી કેન ટેક કિડની ટ્રાન્સપ્લાન્ટ. તો શું કિડનીને તમે માલ કહી શકો? આજના જમાનામાં સ્પર્મ, ઓવમ, આપણે કોઈ પણ વસ્તુ તમે લઈ લો કે જેના તમે બે પક્ષકાર છે, સંમતિયુક્ત છે, મની કન્સિડરેશન છે, તો શું આ દરેક વ્યવહારને વેચાણનો કરાર કહી શકાય? હું તમારી સામે થોડાક પ્રશ્નો મૂકી રહી છું. કદાચ આ પ્રશ્નો નથી, પણ આ આપણા રોજબરોજના જીવનમાં આજુબાજુ આપણે જે જોતા આવ્યા છે. તમે તમારા દરજીને ત્યાં પેન્ટ સીવડાવવા માટે નાખો, શું એ વેચાણનો કરાર છે? જો આપણે આ દરેક પ્રશ્નનો જવાબ આપવો હોય તો આપણે તરત જ વ્યાખ્યાનો વિચાર કરીએ અને જ્યારે વ્યાખ્યાનો વિચાર કરીએ, જ્યારે એના તત્વનો વિચાર કરીએ તો આપણા માઇન્ડમાં તરત જ 3 વસ્તુ આવે. એનાથી આગળ કહું, આપણા ઘરે ઇલેક્ટ્રિસિટી આવે છે, 2 પક્ષકાર, સંમતિયુક્ત, મની કન્સિડરેશન, તમે ને હું બધા જ બિલ ચૂકવીએ છીએ. શું એ વેચાણનો કરાર છે? આપણા ઘરે પાણી આવે છે, પાણીનો વેરો ભરીએ છીએ. શું એ વેચાણનો કરાર છે? અને વાઇસા વર્ષે આપણે જે વાત કરી મની, જે વાત કરી સે ફોર એક્ઝામ્પલ સ્પર્મ, સે ફોર એક્ઝામ્પલ ઓવમ, સે ફોર એક્ઝામ્પલ બ્લડ, હેર વિગ્સ આજકાલ મળતી હોય છે, એની આપલે થતી હોય છે. તો શું એને માલ કહેવાય? મેડિકલ કોલેજીસમાં હાડ પિંજર હોય છે, સ્કેલેટન્સ આર ધેર, તો શું એને માલ કહી શકાય? શું એ વ્યવહારોને વેચાણ કહી શકાય? અનેક પ્રશ્નો છે. આ દરેકે દરેક બાબતમાં મિત્રો, આ જે કોઈ પ્રશ્નો મેં તમારી સામે મૂક્યા, આ દરેકે દરેક સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાના રિપોર્ટેડ જજમેન્ટ્સ છે અને આવા દરેક પ્રકારના પ્રોબ્લેમ્સ અદાલત સમક્ષ આવેલા છે. કારણ કે આપણી પાસે વ્યાખ્યા છે કે આને વેચાણ કહેવાય. આપણી પાસે તત્વો છે કે કન્સેન્શ્યુઅલ, 2 પક્ષકાર હોય, સંમતિયુક્ત હોય, આપણે કિંમત ચૂકવેલી હોય, તો એ સંજોગોમાં એને વેચાણ કહેવાય. પણ આ દરેકે દરેક વ્યવહારની જે આપણે વાત કરી, જે આપણે રોજબરોજ જોતા આવ્યા છે, એ દરેક વ્યવહાર મિત્રો એ વેચાણનો કરાર નથી. જેમ કે હું તમને ઉદાહરણ આપું કે તમે તમારી કેન્ટીનમાં જે કોફી કે પીઝા ખાઓ, ઇટ ઇઝ અ સર્વિસ વિચ ઇઝ એક્સટેન્ડેડ ટુ ધ સ્ટુડન્ટ્સ ઓફ દેટ પર્ટિક્યુલર ઇન્સ્ટિટ્યૂટ ઓન દેટ પર્ટિક્યુલર કેમ્પસ. એને વેચાણનો કરાર ના કહી શકાય. તમે કેમ્પસની બહાર જાઓ છો અને તમે ત્યાં જઈને જે પણ ખરીદો છો, જે પણ લો છો, એ દરેક વસ્તુને વેચાણ, એટલે એ વેચાણનો કરાર કહી શકાય. પેલી સર્વિસ છે વિચ ઇઝ એક્સટેન્ડેડ. તમે તમે જ્યારે ટ્રાવેલિંગ કરતા હો અને તમે ફ્લાઇટમાં તમને જે જ્યુસ આપવામાં આવે કે બીજું કંઈક આપવામાં આવે, તો દેટ ઇઝ નોટ અ સેલ, ઇટ્સ અ સર્વિસ ટુ ધ કસ્ટમર વિચ હેઝ બીન એક્સટેન્ડેડ. એટલે એ કોન્ટ્રાક્ટ, ઇટ્સ અ ડિફરન્ટ થિંગ, ઇટ ઇઝ નોટ અ કોન્ટ્રાક્ટ ઓફ સેલ. તમે કોન્સોલિડેટેડ અમાઉન્ટ હોય અને તમે કોઈ હોટેલ બુક કરી છે
wherein you are paying the consolidated amount. એ પંજાબ હાઈકોર્ટનું બહુ જ ફેમસ જજમેન્ટ છે that if you are a staying customer and if you are paying, તો એ કેસમાં it is not a contract of sale, it's a service which is extended to that particular customer. એટલે એનો અર્થ એ થયો કે હું ઇન્દર રેસિડેન્સીમાં બુક કરાવ્યો હોટલ અને મને ત્યાં જે કોફી હાઉસમાં 24 કેરેટમાં જઈને જે કોફી મળતી હોય, તો દેટ ઇઝ નોટ અ કોન્ટ્રાક્ટ ઓફ સેલ એઝ ફાર એઝ માય સેલ્ફ ઇઝ કન્સર્ન, બિકોઝ આઈ એમ અ સ્ટેઇંગ કસ્ટમર. મેં ત્યાં બુક કરાયેલું છે. ઇટ્સ અ સર્વિસ વિચ ઇઝ એક્સટેન્ડેડ ટુ મી એઝ અ કસ્ટમર. પણ જો હું એમને અમે ગુજરાતીમાં જમવા જાઉં છું અથવા હું પિઝા હટમાં પિઝા ખાવા માટે જાઉં છું, ઇટ્સ અ કોન્ટ્રાક્ટ ઓફ સેલ. આવા ઓકે, ઇલેક્ટ્રિસિટી ભલે બે પક્ષકારો છે, સંમતિયુક્ત છે, પૈસા તમે ને હું બંને ચૂકવીએ છીએ, પણ એ વેચાણનો કરાર નથી. ઇટ્સ અ સર્વિસ વિચ ઇઝ એક્સટેન્ડેડ ટુ ધી એવરી સિટીઝન, એવરી પર્સન ઇન ધ ટેરિટરી ઓફ ઇન્ડિયા, જે રિજિયનલ વાઇઝ જે દરેક સ્ટેટમાં જે પ્રમાણેની વ્યવસ્થા હોય. એટલે આ પાણી વેરો એવા પણ જજમેન્ટ્સ છે. ઇલેક્ટ્રિસિટી ઇઝ કન્સિડર્ડ એઝ અ ગુડ્સ, એને માલ તરીકે ગણવામાં આવે છે. ઇવન વોટર ટુ સર્ટેન એક્સટેન્ટ્સ એવા પણ જજમેન્ટ્સ છે કે જેમાં પાણીને પણ માલ તરીકે ગણવામાં આવ્યું હોય, પણ આ કોઈ વ્યવહારને વેચાણના વ્યવહાર તરીકે, એ વેચાણના કરાર નથી. એ પ્રસ્થાપિત કર્યું છે ભારતની સર્વોચ્ચ અદાલતને. જ્યાં સુધી કિડનીની વાત છે, જ્યાં સુધી સ્પર્મ્સ, ઓવમ, જ્યાં સુધી હ્યુમન બોડીને લગતી વાત છે, ત્યાં સુધી આપણે ત્યાં હ્યુમન ટ્રાન્સપ્લાન્ટેશન એક્ટ 1989 છે. એ આ દરેક વ્યવહાર છે તે એના અંતર્ગત એની જોગવાઈઓ લાગુ પડે, એટલે એને વેચાણનો કરાર ન કહી શકાય. અને માલ વેચાણ ધારા અંતર્ગત જે કોઈ માલનું વેચાણ કરવામાં આવે, એમાં મેં આના પહેલાં કહ્યું તેમ કે પ્રશ્ન આપણને તરત એ ઉપસ્થિત થાય કે તો પછી જો આ દરેક તત્વોની હાજરી, જેમ કે આપણે આ દરેક તપાસ્યા, જે કોઈ ઉદાહરણો આપણે લીધા, એ દરેક વ્યવહારમાં આપણને આ ત્રણેય તત્વો તો જોવા મળે જ છે, પણ એ વેચાણ નથી. તો પછી વેચાણ છે કે નથી એ નક્કી કેવી રીતે કરવાનું? એટલે એક સર્વોચ્ચ અદાલતનું એક બહુ ફેમસ જજમેન્ટ છે, જેમાં જસ્ટિસે એવું કીધું છે કે સર્વોચ્ચ અદાલતનું મંતવ્ય એવું છે કે વેચાણની વ્યાખ્યા ભલે અસ્તિત્વમાં હોય, પણ વેચાણના જે કોઈ તત્વો છે એ દરેક તત્વોની હાજરી હોવા માત્રથી જે તે વ્યવહાર એ વેચાણનો વ્યવહાર નથી બની જતો. કોઈ પણ વ્યવહારમાં વસ્તુનું મહત્ત્વ છે કે તે વસ્તુ ઉપર કરવામાં આવેલી લેબરનું મહત્ત્વ છે, એ દરેક કેસની હકીકત ઉપર આધાર રાખીને નક્કી થાય કે વેચાણનો કરાર અસ્તિત્વમાં છે કે નથી. જેમ કે આપણે દરજીને ત્યાં તમે શર્ટ સીવવા માટે નાખો કે પેન્ટ સીવવા માટે આપો છો, તો એ વેચાણનો કરાર નથી, ઇટ્સ અ કોન્ટ્રાક્ટ ઓફ લેબર. આપણે ત્યાં જ્યારે આપણે કલર કરાવવા માટે માણસને બોલાવીએ છીએ, તો એ કલર કરનારો માણસ છે, ઇટ્સ અ કોન્ટ્રાક્ટ ઓફ લેબર, ઇટ ઇઝ નોટ અ કોન્ટ્રાક્ટ ઓફ સેલ. પણ એટ ધ સેમ ટાઈમ હું કોઈકને પોર્ટ્રેટ બનાવવા માટે, મારું પોર્ટ્રેટ બનાવવા માટે હું કોઈકને બોલાવું, ઇટ્સ અ કોન્ટ્રાક્ટ ઓફ સેલ. નો, ઇટ ઇઝ નોટ અ કોન્ટ્રાક્ટ ઓફ સેલ. ઇટ્સ અ કોન્ટ્રાક્ટ ઓફ લેબર. પણ જો હું કોઈક આર્ટ ગેલેરીમાં જાઉં અને ત્યાંથી હું કોઈક ચિત્ર ખરીદું છું, કોઈ પિક્ચર ખરીદું છું, ઇટ્સ અ કોન્ટ્રાક્ટ ઓફ સેલ. એટલે સવાલ એ છે કે મહત્ત્વ શેનું છે તેની પર આધાર રાખે છે. જેમ કે કોઈ પથ્થર છે, તો એ પથ્થરની આરસપાળના પથ્થરનું એટલું મહત્ત્વ નથી, એની અંદરથી જે મૂર્તિ કંડારવામાં આવે એનું મહત્ત્વ છે. એટલે દરેક કેસમાં એ વસ્તુનું મહત્ત્વ વધારે છે કે તેની ઉપર કરવામાં આવેલી જે કાર્ય છે એનું મહત્ત્વ વધારે છે, એ દેટ ઓલ ડિપેન્ડ્સ ઓન ઈચ એન્ડ એવરી કેસ. એટલે દેર ઇઝ નોટ એવું કે ને કે સાર્વત્રિક કોઈ એવો નિયમ નથી. હા, કલમ 4 એવું કહે છે કે ભાઈ આ લાક્ષણિકતાઓ છે, પણ આપણા વ્યવહારમાં, આપણા રોજબરોજના જે કોઈ સમય છે એમાં તેની સાથે સાથે અનેક વ્યવહાર એવા છે
જે આપણને લાગે કે આ વેચાણનો કરાર છે, પણ એ કદાચ વેચાણનો કરાર ન પણ હોય. એટલે આ ખૂબ મહત્ત્વની બાબત છે વેચાણના તત્વને લગતી મિત્રો. એની સાથે સાથે મેં આપને હમણાં આપનું ધ્યાન જે દોર્યું કે માલમાં રહેલી મિલકતનું હસ્તાંતર કરવાનું કોઈક ભવિષ્યના સમયે, જેમ કે હું તમને એવું પ્રોમિસ કરું કે મારા ખેતરમાં જેટલો બી માલ ઉગશે જાન્યુઆરી મહિનામાં એ હું તમને જ વેચીશ, તો આ એગ્રીમેન્ટ ટુ સેલ થયો, વેચાણની સમજૂતી થઈ કે જે તમે ભવિષ્યના સમયે જે માલમાં રહેલી મિલકત છે, માલિકી હક છે, એ તમે ભવિષ્યમાં એ વ્યક્તિને આપશો. એને કહેવાય મિલકત એટલે વેચાણની સમજૂતી. તો વેચાણનો કરાર એ અલગ છે, જેનું નિષ્પાદન ઓલરેડી થઈ ગયું છે, જેમાં માલિકી હક બદલાઈ ગયો છે, ખરીદનાર તરફ આવી ગયો છે. જ્યારે વેચાણની સમજૂતી કરવામાં આવે બે પક્ષકારો વચ્ચે, ત્યારે ખરીદનાર પાસે માલિકી હક જતો નથી. ભવિષ્યના સમયે માલમાં રહેલી મિલકતનું હસ્તાંતર કરીશ એવી એક સમજૂતી બે પક્ષકારો વચ્ચે થાય છે. એટલે એક છે વેચાણનો કરાર અને બીજું છે વેચાણની સમજૂતી. વિદ્યાર્થી મિત્રો, આપ ચોક્કસ એટલો આપને ખ્યાલ આવ્યો જ હશે કે વેચાણનો જે કરાર છે, વેચાણના કરારમાં માલિકી હક બદલાઈ જાય છે. અને જ્યારે માલિકી હક બદલાઈ જાય, જ્યારે ખરીદનાર પાસે જાય, ત્યારે એ માલને કોઈ પણ પ્રકારનું નુકસાન થાય તો તેનું જોખમ ખરીદનારના માથે રહેલું છે. આજે તમે કલકત્તા બેઝડ કોઈ કંપનીની સાથે કોન્ટ્રાક્ટ કર્યો વેચાણનો, માલનો વેચાણ, 5 લાખનો માલ છે, વેચાણનો કરાર થઈ ગયો છે અને રસ્તામાં કંઈક નુકસાન થઈ ગયું, આગ લાગી ગઈ અને તમારા માલ ખલાસ થઈ ગયો. તો એ સંજોગોમાં બધું જ નુકસાન ખરીદનારના શીરે આવે. એટલા માટે કારણ કે માલિકી હક બદલાઈ ગયો છે. અહીંયા વેચનાર તરફથી ખરીદનાર તરફ છે. પણ સપોઝ વેચાણનો કરાર ન હોય અને વેચાણની માત્ર સમજૂતી થઈ હોય કે ભાઈ હું જાન્યુઆરી મહિનામાં આ માલ જે છે એ માલ હું આપને જ વેચીશ. ડ્યુરિંગ દેટ ટાઈમ કદાચ એ માલને નુકસાન થઈ ગયું, બળી ગયો, તો એ સંજોગોમાં કોઈ પણ પ્રકારનું જોખમ ખરીદનારના માથે નથી રહેતું. કારણ કે અહીંયા માત્ર સમજૂતી છે, એમાં બંને પક્ષકારોમાં વેચનારના માથે જોખમ રહેલું છે. એટલે વિદ્યાર્થી મિત્રો, આ સૌથી પહેલો મહત્ત્વનો આ બંને વચ્ચેનો જે તફાવત છે કે જો વેચાણનો કરાર હોય તો વેચાણના કરાર અંતર્ગત જે માલિકી હક છે એ ખરીદનાર પાસે હોય, એટલે જોખમ ખરીદનારના માથે હોય. જ્યારે વેચાણની સમજૂતીમાં જે કોઈ જોખમ છે તે વેચનારના માથે જ રહેલું છે. બીજી સૌથી મહત્ત્વની બાબત કે સપોઝ આજે એક્સ અને વાયની વચ્ચે વેચાણનો કરાર અસ્તિત્વમાં હોય અને કદાચ મેં માલનો કબજો ન લીધો હોય અને એ માલ વેચનાર કોઈ ત્રાહિત પક્ષકારને વેચી દે, તો મારી લીગલ પોઝિશન શું થાય? ફરીથી કહું છું વિદ્યાર્થી મિત્રો, ધ્યાનથી સમજજો. જ્યારે બે પક્ષકાર હોય, એક છે વેચનાર, બીજો છે ખરીદનાર. વેચાણનો કરાર અસ્તિત્વમાં છે અને એ જ માલને વેચનાર કોઈ ત્રાહિત પક્ષકારને વેચી દે, તો જે ખરીદનાર છે તેની પાસે સર્વબંધક અધિકાર, એને કહેવાય જસ ઇન રેમ, સર્વબંધક અધિકાર એને પ્રાપ્ત થાય. એ વેચનારની સામે પણ દાવો કરી શકે નુકસાન વળતરનો, અને જે વ્યક્તિને માલ વેચવામાં આવ્યો છે ત્રાહિત પક્ષકાર, એની પાસેથી એ પોતાનો માલ પાછો મેળવી શકે. એટલે એને સર્વબંધક અધિકાર જસ ઇન રેમ એ પ્રાપ્ત થાય.
પણ જો માત્ર વેચાણની સમજૂતી હોય બે પક્ષકાર વચ્ચે, સપોઝ મેં તમારી સાથે વેચાણની સમજૂતી કરી કે ભવિષ્યના સમયે જાન્યુઆરી મહિનામાં જે કોઈ માલ છે મારા ખેતરનો એ બધો હું આપને જ વેચીશ. હવે હું જાન્યુઆરી મહિનામાં બીજા એક્સ પર્સનને વેચી દઉં છું અને તમને નથી આપતી, તો તમારી લીગલ પોઝિશન શું થાય? તમને કયો ઉપાય પ્રાપ્ત થાય માલ વેચાણ ધારા અંતર્ગત? તો એને કહેવાય વ્યક્તિબંધક અધિકાર. જે ત્રાહિત પક્ષકારને માલ વેચી દીધો છે, તમે એની સામે કોઈ જ પગલાં લઈ શકો નહીં, તમે માલ પાછો માંગી શકો નહીં, કારણ કે માલિકી હક બદલાયો નથી. ત્યાં તમારી પાસે માત્ર એક જ ઉપાય પ્રાપ્ત છે કે જે વેચનારે વેચાણની સમજૂતી મુજબ તમને માલ ન વેચ્યો, તો તમે એની સામે નુકસાન વળતરનો દાવો એ જે તે પક્ષકાર સામે કરી શકો. એટલે એના માટે કહેવાય છે વ્યક્તિબંધક અધિકાર. જસ ઇન પર્સોનેમ, વ્યક્તિબંધક અધિકાર. એટલે વિદ્યાર્થી મિત્રો, ફરીથી આપને હું યાદ કરાવું છું. એક છે વેચાણનો કરાર, બીજું છે વેચાણની સમજૂતી. વેચાણનો કરાર જ્યારે હોય તો વેચાણના કરારમાં તમને સર્વબંધક અધિકાર પ્રાપ્ત થાય. જ્યારે વેચાણની સમજૂતી હોય ત્યારે તમને વ્યક્તિબંધક અધિકાર પ્રાપ્ત થાય. જ્યારે વેચાણનો કરાર હોય ત્યારે માલિકી હક ખરીદનાર પાસે હોય છે, અને વેચાણની સમજૂતી હોય ત્યારે માલિકી હક વેચનાર પાસે જ હોય છે. એટલે આ મુખ્ય જે એની સેક્શન 4માં જે કોઈ માહિતી આપેલી છે એની આપણે ચર્ચા કરી. એને આપણે તપાસ્યા આપણા રોજબરોજના જીવનના જે કોઈ અનુભવો છે, એક્સપિરિયન્સીસ છે, એની સાથે આપણે આપણી કોન્ટ્રાક્ટ ઓફ સેલની જે વ્યાખ્યા છે એને તપાસી. અને એ તપાસતા આપણને એ ખ્યાલ પડ્યું કે એવી વ્યાખ્યા હોય, તત્વોની હાજરી હોય છતાં પણ દરેક વ્યવહાર એ વેચાણનો કરાર નથી હોતો. આપણે સમાજમાં બીજા અનેક વ્યવહાર છે, અનેક કોન્ટ્રાક્ટ છે, અનેક કરાર છે જે પ્રાઇમા ફેસી દેખીતી રીતે આપણને એવું લાગે છે કે આ વેચાણનો કરાર છે, પણ જે નથી વેચાણનો કરાર. ઇટ્સ અ કોન્ટ્રાક્ટ ઓફ સ્કિલ, ઇટ્સ અ કોન્ટ્રાક્ટ ઓફ લેબર, ઇટ મે